નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। ડભોઈમાં ગત રાત્રિના રોજ સત્તરગામ પટેલવાડી ખાતે દર્ભાવતી ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા રાત્રિ બિફોર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી। આજે 3 ઓક્ટોબરના રોજ નવરાત્રિ મહોત્સવ પહેલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ડભોઈ શહેરમાં રાત્રે બિફોર નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સત્તરગામ પટેલ સમાજની વાડી ખાતે દર્ભાવતી ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોર્નિંગ ગ્રુપના તમામ સભ્યો અને પરિવાર સાથે ગરબે ઘૂમ્યા હતા અને આ પ્રસંગે દર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા અને તેમના પત્ની મીનાબેન મહેતાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। ત્યારે આજે નવરાત્રિનું પ્રથમ નોરતું હોય, રાત્રિ દરમિયાન ડભોઈમાં ગરબાવાની દર્ભાવતી કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત સામૂહિક ગરબાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે ડભોઈ અને આસપાસના તમામ ખેલૈયાઓ આજે ગરબા ઘૂમશે ઝૂમશે ગુડ મોર્નિંગ ગ્રુપ દ્વારા સુંદર રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરાયું, જેમાં તમામ સદસ્યો અને પરિવાર સહિત ગરબા રમ્યા હતા। રિપોર્ટર વશિષ્ઠ ભટ્ટ, સિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। દર્ભાવતી નગરીનું ગુડ મોર્નિંગ ગ્રુપ એના દ્વારા આજે અહીંયા રાત્રિ બિફોર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું અને એમાં મોટી સંખ્યામાં દર્ભાવતી નગરીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા છે। સાથે દર્ભાવતીના મોર્નિંગ ગ્રુપના પ્રમુખ સંજયભાઈ ગાવરીને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। મોર્નિંગ ગ્રુપના કાર્યક્રમો એમ તો મોર્નિંગમાં જ થવા જોઈએ, પણ રાતના કાર્યક્રમમાં પણ મોર્નિંગ ગ્રુપ સક્રિય થયું છે, ત્યારે એમને અભિનંદન આપવા ઘટે અને આવી જ રીતે દર્ભાવતી નગરીમાં સામાજિક કાર્યોમાં પણ મોર્નિંગ ગ્રુપ અને સંજયભાઈ ગાવરી સક્રિય રહે એવી અપેક્ષા રાખું।